નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે LRD અને PSIની ભરતી માટે આજના એક મહત્વના સમાચાર છે, જે હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું। જો તમે આ સમાચારને પોતે જાતે રીડ કરવા માંગતા હો તો તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક છે, હું આપને ડિસ્ક્રિપ્શન આપી દઈશ, જેનાથી તમે પણ આસાનીથી વાંચી શકો છો। હું લેટર ટુ લેટર અને વર્ડ ટુ વર્ડ એ બોલવાનો પ્રયત્ન કરીશ, જે ઓફિશિયલ છે, એ તમે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં જે આપેલ છે એના પરથી પણ ચેક કરી શકો છો। જોઈ શકો છો, આ છે અપડેટ અત્યારની 31/8/2024, એટલે આજના દિવસની છે, જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું। ઓનલાઈન અરજી બાબતે કેટલીક અગત્યની સૂચનાઓ છે કે અગાઉ લોકરક્ષકમાં જે લોકોએ અરજી કરેલ છે અને તાજેતરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લાયક હતા, પણ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બદલે ભૂલથી ફક્ત લોકરક્ષકની અરજી થઈ ગઈ છે, તો જવાબમાં છે કે તાજેતરમાં લોકરક્ષકની જે અરજી કરેલ છે તે અરજી રદ કરવા પોલીસ ભરતી બોર્ડ કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે અને હવે ફક્ત PSI કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી। અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ હતી અને તાજેતરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લાયક હતા, પણ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બદલે ભૂલથી બોથ PSI અને લોકરક્ષક કેડરમાં અરજી થઈ ગઈ છે, તો તાજેતરમાં જે બોથ PSI અને લોકરક્ષક કેડર છે જે અરજી કરેલ છે, જે રદ કરવા પોલીસ ભરતી બોર્ડ છે એની કચેરી ખાતે આપને ફોર્મ ભરી અને અરજી કરવી પડશે અને PSI કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરાવવાની રહેશે, કન્ફર્મ કરવી। અગાઉ લોકરક્ષક માટે આપ લાયક હતા, પરંતુ PSI માટે લાયક ન હતા, તેમ છતાં ભૂલથી બોથ કરી દીધેલું છે, તો પણ આપને એ જ અરજી છે એ રદ કરવા માટે પોલીસ ભરતી બોર્ડને નિયત અરજી કરવી અને હવે બોથ માટે હવે ફરીથી નવેસરથી કન્ફર્મ કરવાની રહેશે। ત્યારબાદ 4 નંબરનો ઓપ્શન છે કે અગાઉ AWS EBCનું નોન ક્રિમિનલ સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી, પરંતુ હું PSIમાં લાયક છું અને AWSમાં નોન ક્રિમિનલ સર્ટી છે, પરંતુ હવે શું બોથમાં એ કેટેગરી અરજી કરી શકું? ફક્ત PSI કેડરમાં AWSમાં અરજી કરી શકે, બોથમાં PSI લોકરક્ષકમાં જે અરજી કરી છે તો તમામ અરજી છે આપની રદ ગણાશે। આ પણ એક મહત્વનો ચુકાદો આપણા માટે એક નિર્ણય કહી શકાય। ત્યારબાદ અગાઉ EWS કે SEBCનું જે નોન ક્રિમિનલ સર્ટી છે ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરી, પરંતુ હવે મારી પાસે એ સર્ટિફિકેટ છે એ છે, પરંતુ હું લોકરક્ષક કેડરમાં ફરીથી એ કેટેગરીમાં અરજી કરી શકું છું? ના, જાહેરાતનો સમયગાળો ઘણો હતો, એટલે ઉમેદવારો જે સર્ટી છે એ કાઢવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો, તેમ છતાં AWS તો SCBC અને જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ કાઢવાને બદલે આપ જનરલમાં અરજી કરેલ હોય તો આવા ઉમેદવારોને વધુ તક મળવાપાત્ર નથી। હવે કેટલીક અહીં ખાસ નોંધ પણ આપેલી છે, મુદ્દા નંબર 1, 2, 3 છે, ઉમેદવારો રદ કરવાની અરજી કર્યા બાદ નવેસરથી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને જો ફી લાગુ પડતી હોય તો ફી પણ ભરવાની રહેશે। આ અંગે બોર્ડની જવાબદારી રહેશે। ત્યારબાદ 1, 2, 3 મુદ્દા છે, એની અંદર ઉમેદવાર ભરતી બોર્ડમાં જે મોકલેલો અરજીનો નમૂનો છે તે અહીં ક્લિક કરી શકો છો, પરંતુ લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આની પણ। અરજી ફક્ત પોસ્ટ કુરિયર મારફતે જ 15/9/2024 સાંજ સુધી પોલીસ ભરતી બોર્ડને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે। સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં। પોલીસ ભરતી બોર્ડ ખાતે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, એટલે કોઈએ રૂબરૂ ત્યાં અરજી દઈને પ્રયત્ન કરવો નહીં। તો આ હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકની આજની અપડેટ। આવી જ અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।